સર, મારો આપને પ્રશ્ન છે કે જો શિક્ષણ મગજમાં ઉતરે તો શું થાય? નમસ્કાર મિત્રો, ન્યુરોમાર્ગના દ્વિતીય મણકામાં આપ સૌનું સ્વાગત છે. ગત સપ્તાહે આપણે મગજ વિશેની કેટલીક ભ્રમણાઓ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે બીજા કેટલાક પ્રશ્નો સાથે અહીં ઉપસ્થિત છે. આપણી સાથે ડૉક્ટર મહેશ થાકડ ઉપસ્થિત છે. હું તેઓનું સ્વાગત કરું છું. નમસ્કાર સર. નમસ્કાર. વધુ સમય ન લેતા હું સીધા પ્રથમ પ્રશ્ન પર આવું છું. સર, મારો આપને પ્રશ્ન છે કે જો શિક્ષણ મગજમાં ઉતરે તો શું થાય? આમ તો પ્રકૃતિએ દરેક જીવને શીખવા માટેની અલગ અલગ પદ્ધતિઓ વિકસાવી જ છે અને એમાં દરેક જીવ પાસે કોઈક ને કોઈક બુદ્ધિ તો હોય જ છે. એવી રીતે આપણે પણ બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ અને માણસ એક એવું પ્રાણી છે કે જે બુદ્ધિનો ઉપયોગ બુદ્ધિ વધારવા માટે કરે છે. ચાલો આપણે મગજ તરફ એક દ્રષ્ટિપાત કરીએ. ખૂબ સરસ. એનો મતલબ એ થયો કે માણસ જો શિક્ષિત બને અને પોતાના મગજનો વિકાસ કરે તો એ ઘણું પ્રયોગશીલ કાર્ય કરી શકે છે. સર, મારો આજે બીજો પ્રશ્ન એ છે કે વાલી અને બાળકો એવી એક માન્યતા ધરાવે છે કે શીખીએ છે અથવા તો શીખવાડીએ છે ઘણું બધું, પરંતુ તે બધું મગજમાં ઉતરતું નથી. તો એના વિશે આપ શું વિચારી રહ્યા છો? પહેલાં તો સૌએ સ્વીકારી લેવું જોઈએ કે શિક્ષણ એ મગજ સાથે જોડાયેલી પ્રક્રિયા છે. કોઈ પણ બાબત શીખતી વખતે સમગ્ર મગજ કાર્યશીલ હોય એ જરૂરી છે, પણ એમાં કેટલાક ભાગો જે વધારે એક્ટિવ હોય છે તેની આજે આપણે વાત કરીશું. સૌથી પહેલાં આપણે મગજના અગ્રભાગ વિશે વાત કરીએ. એનું કામ એકાગ્રતા જાળવવી અને મુશ્કેલીના સમયમાં નિર્ણયો લેવા એવું હોય છે. એટલે દરેક મુશ્કેલીમાં એ રસ્તો આપણને કરી આપે છે. બીજો ભાગ છે સંયોજક બાબુ, એટલે કે નાનું મગજ. આપણા શરીરને નિયંત્રિત કરીને ચલાવવાનું કામ એનું છે. જેમ કે આપણને તરસ લાગે પછી આપણે પાણી પીવા સુધી જઈએ, એ રીતે મનમાં જે શબ્દ વિચારીએ તે કાગળ પર લખાય એ જરૂરી છે. જેમ કે સાયકલ ચલાવતી વખતે આપણે બેલેન્સ જાળવવું, ક્યાં બ્રેક મારવી, ક્યાં સ્પીડ વધારવી, એ પણ કામ આ ભાગનું હોય છે. એવો ત્રીજો ભાગ છે જ્યાં એમિનોગ્લડા તરીકે આપણે એને અંગ્રેજીમાં ઓળખીએ છીએ. આ ભાગમાં મુખ્યત્વે ગુસ્સો, ભય, લાલચ જેવી ભાવનાઓ જાગતી હોય છે. મારા માનવા મુજબ શિક્ષણમાં આની ખૂબ મોટી ભૂમિકા છે, જેમાં લાગણીઓ જોડાય છે અને લાંબા સમય સુધી સચવાય છે. જેમ કે આપણે ઉદાહરણ આપીએ તો શિક્ષક કોઈ બાળકને સજા કરે છે તો એને આજીવન યાદ રહે છે. એવી રીતે એનો વખાણ કરે તો પણ એને આજીવન યાદ રહેતો હોય છે. ચોથો ભાગ આપણે એને સ્મૃતિ મેનેજર તરીકે ઓળખીએ છીએ. મોટા ભાગે લાંબા ગાળાની સ્મૃતિઓ આ જગ્યાએ સચવાય છે. એટલે આપણે જો અત્યારની ભાષામાં કહીએ તો એઆઈ જેવું કામ એ કરે છે અને એ આપણા ચેતાકોષો દ્વારા થતું હોય છે. તેના દ્વારા સાંભળવું, ચાખવું, સ્પર્શ કરવો, સુગંધ વિચારવું, હસવું, રડવું, ગુસ્સે થવું, આ બધું કામ ચેતાઓ કરતી હોય છે અને ચેતાઓ સતત જોડાયેલી રહેવાને કારણે એમનામાં એક આ પ્રકારની દોસ્તી પ્રસ્થાપિત થતી હોય છે. તો આમ એવું કહી શકાય કે જે રીતે કોઈ એક સંસ્થા હોય છે, સંસ્થામાં દરેક વ્યક્તિને પોતાનું અલગ અલગ કામ સોંપાયેલું હોય છે અને એ પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરે તો એક આખી વ્યવસ્થા જળવાતી હોય છે. એ જ રીતે મગજના પણ દરેક ભાગોને એમના કામ નિશ્ચિત કરેલા જ છે, એમને આપેલા જ છે અને એ કામ નિયંત્રિત રીતે થતા રહે છે અને આપણું શરીર ચાલતું રહે છે. ખૂબ ઉત્તમ માહિતી સર આપે અમને આપી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આવા વધુ પ્રશ્નો સાથે આવતા શુક્રવારે આપણે ફરીથી મળીશું, તો જોવાનું ચૂકશો નહીં. શાળાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો, જેથી આપ વધુ માહિતી મેળવી શકો. આભાર.